અને મારા બોલવાથી, વાણી, વર્તન, વ્યવહાર, વિચાર કે વલણથી લોકોનું જીવન બદલે. બસ આ મનીષ છે. મનીષભાઈ, મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. અમે બધા ઓળખીએ છીએ મનીષભાઈ વઘાસિયા કોણ છે, પણ હું તમને તમારા દિલથી એક પ્રશ્ન પૂછું કે કોણ છે મનીષભાઈ, તો શું આન્સર છે? હમણાં જે મારા પરિચયમાં કીધું ને, હતા, શિક્ષક હતા, એ શિક્ષક હતો નહીં, પણ શિક્ષક છું. આજે પણ હું શિક્ષક જ છું. શીખું છું અને શીખવવાનો પ્રયત્ન કરું છું. લોકોના જીવનને બદલવા માટે, એમની માન્યતાઓને બદલવા માટે, એમના માઇન્ડસેટને બદલવા માટે, એમની ધારણાઓને બદલવા માટે હું ખુદ શીખું છું. અને એક વિદ્યાર્થી તરીકે શીખતા શીખતા એક શિક્ષક તરીકેનો સ્વભાવ રાખી અને લોકોના જીવનને બદલવા માટેના પ્રયત્ન કરું છું. હું કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે લોકો મને ઓળખે એ વાતને હું બરાબર બહુ માનતો પણ નથી, કે કોઈ મને મોટો વક્તા બનાવે એમાં પણ મને બહુ રસ નથી. મને રસ છે 2 કલાક મારા માઇક પકડવાથી લોકોનું જીવન બદલે. 2 કલાક હું બોલું અને કોઈ વ્યક્તિના જીવનના પ્રશ્નો સોલ્વ થાય. મારા બોલવાથી એને નવી દિશા મળે. મારા બોલવાથી એના જીવનમાં નવો પરિવર્તનનો વળાંક આવે અને એ પોતાની લાઈફને એવી રીતે જીવવાનું શરૂ કરે કે એ પણ લોકોના જીવનમાં બદલાવ કરે. બસ હું એક સામાન્ય શિક્ષક જીવ તરીકે લોકોના જીવનમાં કલ્યાણ કરનારો વ્યક્તિ છું. આઈ એમ ઓનલી ટ્રાન્સફોર્મેશનલ પર્સન. હું એક પ્રેરક વક્તા છું અને મારા બોલવાથી, વાણી, વર્તન, વ્યવહાર, વિચાર કે વલણથી લોકોનું જીવન બદલે. બસ આ મનીષ છે. મનીષભાઈ, બાળપણથી લઈને અત્યાર સુધી કંઈક એવી બાબત હોય કે જે તમે આમ ટૂંકમાં તમારી જર્ની કહી શકો તો અમને ખૂબ આનંદ થશે. જર્નીમાં તો કેવું છે ભાઈ, હા, મારું ગામ છે ને બાબરા તાલુકાનું વલારડી ગામ. ચાલુ જિલ્લો અમરેલી લાગે, નાનકડું અમથું મારું ગામ છે. અને અમારા ગામની આજુબાજુની અંદર ખૂબ સરસ મજાના મંદિરો છે. અને અમારું ગામ એ શૂરવીરોનું ગામ કહેવાય, કેમ કે વર્ષો પહેલા ત્યાં યુદ્ધો થયેલા અને ત્યાં બહુ બધા શૂરવીરોના ત્યાં મંદિરો છે. એટલે અલગ અલગ અટકોના, સુરાપુરાના ગામ મંદિરો અમારા ગામમાં બહુ બધા છે. એ ટીમ્બો એટલો પ્રખ્યાત ટીમ્બો. અને ગામની તો વાત જ અલગ હોય. બાળપણ મારું અભ્યાસ મારો અમરેલીમાં થયો. સુરતમાં હું 10th હતો ત્યારે સુરત આવ્યા અને પછી સુરત મારો અભ્યાસ થયો. ડીઆર તારાપરા વિદ્યાલયની અંદર મેં ધોરણ 10 કર્યું. 11-12 સાયન્સ સરસ્વતી વિદ્યાલયમાં કર્યું. નાલંદા સ્કૂલમાં મેં વહેલું ભણાવવાનું શરૂ કર્યું. 12મું ભણાવીને 12મું ભણાવ્યું. હા, નાલંદા 2 કારગિલ ચોક, એમાં મેં વહેલું કેમેસ્ટ્રી ભણાવવાનું ચાલુ કર્યું. ત્યાર પછી મેં 14 શાળામાં કેમેસ્ટ્રી ભણાવ્યું અને પ્રોફેસર તરીકે મેં કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. એટલે સ્કૂલમાં હતો ત્યારે સ્કૂલમાં ભણાવ્યું, કોલેજ કરતા કોલેજમાં ભણાવ્યું અને કોલેજ પતાવ્યા પછી એઝ અ કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. આવી રીતના ખબર નહોતી કે લોકો આપણને સાંભળશે, લોકો આપણને માનશે, લોકો આપણા પ્રોગ્રામ અરેન્જ કરશે, મોટી મોટી કંપનીઓ, બેંકો, હોસ્પિટલો. મેં ક્યારે વિચાર્યું હતું એક સામાન્ય શિક્ષકને, એક સામાન્ય કેમેસ્ટ્રીના શિક્ષકને CEO લેવલના વ્યક્તિઓ બેસીને સાંભળશે, મોટા સંતો મહંતો સાંભળશે, ધાર્મિક મેળાવડાઓ સાંભળશે, થશે. બસ આમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા, ગ્રોઈંગ વિથ ફ્લો જેમ જતો હતો એમ હું ચાલ્યા કર્યો અને બસ હજુ એ ચાલુ જ છે. હજી તો આપણે કંઈ નથી કર્યું, ખાલી એક નાનકડું અમથું કદમ ભર્યું છે. જે આખી ઉડાન બાકી છે, હજી તો આખું આસમાન બાકી છે. મનીષભાઈ, મને યાદ આવે છે કે તમે 2016માં અમારા ગામમાં એક ભાગવત સપ્તાહ હતી, ખૂબ જ મોટા પાયે અરેન્જ થઈ હતી. ત્યારે તમને અમે સ્ટેજથી, એટલે કે અમે ઓડિયન્સ હતા ત્યારે તમે સ્ટેજ ઉપર હતા. તમે એ પ્રસંગને ફરી યાદ કરો તો રંગપુર ખાતે 2016ની અંદર દિવાળી પછીના સમયમાં તરત એ રંગપુર ખાતે એક કથા હતી. મને એ સંતને યાદ કરવા ત્યારે ઘટે, જેમણે જીવનના 5 સૂત્રો લોકોને આપેલા. કૂતરાને રોટલી નાખવી જોઈએ, કીડીને કીડિયારું પૂરવું જોઈએ, માછલીને લોટની ગોળી આપવી જોઈએ, ભૂખ્યાને ભોજન આપવું જોઈએ, તરસ્યાને પાણી આપવું જોઈએ. નીતિ કરશો તો એ ધર્મ છે અને અનીતિ કરશો તો નુકસાન જશે. આવું જીવનારા સંત એટલે પરમ પૂજ્ય પ્રેરક શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ગરોડી મંદિર વાળા. બહુ સેવા હું ત્યાં આપતો અને એમનો મને એકવાર કોલ આવ્યો કે બેટા આવી આપણે રંગપુરમાં કથા કરીએ. પહેલી એ કથા છે કે જે કથામાં મને સ્વામીએ પહેલું પેમેન્ટ આપ્યું હતું અને બધી જ નોટો બંધ થઈ ગઈ હતી ને 2016માં. એટલે બંધ થઈ ગયેલી નોટોમાં મને 10-10ની નોટ ચાલુ હતી. એ ચાલુ નોટ એમણે મને થોડી આપેલી, મને એ યાદ છે. અને બહુ જીવનનો સરસ પ્રસંગ છે, કેમ કે એ જ વર્ષે મારી એંગેજમેન્ટ થયેલી. રંગપુરમાં હું આવ્યો, હું પહેલી વાર ઘરથી બહાર 7 દિવસ રોકાણો અને આવી કથા કરી. જીવનના ઘણા બધા અનુભવો સારા હોય, એમાં એક કથાનો અનુભવ પણ ખૂબ સારો છે અને બહુ સરસ વાતાવરણ, અલૌકિક વાતાવરણ ત્યાં બનેલું અને મજા આવેલી.